દ્રશ્યો આપને બતાવવા છે જે મન મોહી લે એવા છે। એ દ્રશ્યો તમે જોશો તો ગેરંટીથી કહું છું કે એકવાર તો એ વિચાર મનમાં આવી જ જશે કે કામ ધંધો બધું જ પડતું મૂકી અને દોડી જવું એ દ્રશ્યો જોવા। એ દ્રશ્યો જુઓ, ડાંગના નયન રમ્ય દ્રશ્યો છે। ટેકનિકલ ટીમને હું કહીશ કે તમને ફૂલ સ્ક્રીનની અંદર બતાવે। આ જાણે તમે હિમાલયનો નજારો જોતા હો એવા દ્રશ્યો છે ને। આમ પણ કાશ્મીર કહેવામાં આવે છે ગુજરાતનું ડાંગને, અને એ જ દ્રશ્યો વાદળોથી ઢંકાયેલી એ પર્વતોની ચોટીઓ દેખાઈ રહી છે અને સુંદર અદ્ભુત નજારો જે કદાચ વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેને કહેવામાં આવે એવો નજારો આંખોની અંદર આ ચિત્ર કેદ થઈ જાય। કદાચ એનો ફોટો પાડવાની પણ જરૂર ના પડે, આંખોની અંદર આ ચિત્ર કેદ થઈ જાય અને મન મગજની અંદર વર્ષો સુધી આ જીવન એ ચિત્ર છપાયેલું રહે એવા આ દ્રશ્યો છે। અને ખરેખર આ દ્રશ્યો જોઈને એવું તો થાય કે એકવાર ડાંગની મુલાકાત લેતા આવીએ, સામાન પેક કરી લઈએ અને ડાંગ ભેગા થઈએ અને ડાંગ થોડું ફરતા આવીએ। સાપુતારાનો એ હિલ સ્ટેશન, એ અદ્ભુત નજારો, વરસાદ પડ્યો છે, પ્રકૃતિ ખીલી ઉઠી છે, ઝીણું ઝીણું ઘાસ ઉગી નીકળ્યું છે, સર્વત્ર લીલોતરી અને લીલોતરી વચ્ચે સફેદ બરફ હોય એ રીતના પહાડો, રૂના ગોટા જેવા પહાડોને એમાંથી દેખાતી પર્વતની એ ચોટીઓ, સુંદર અદ્ભુત, કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય એવું આ દ્રશ્ય છે।